જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મળતી માહિતી મુજબ જૂનાગઢમાં નાયબ કાર્યપાલક ઇજનેર દર્શન સાવલિયાનો વિડીયો વાયરલ થયો છે। જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરનો વિડીયો વાયરલ થયો છે। વેકરીના સરપંચ પાસેથી બિલ પાસ કરાવવાના રૂપિયા 5000 લેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સરપંચ વીરા ખોડભાયાએ કર્યું સ્ટિંગ ઓપરેશન। બિલ પાસ કરાવવા માટે રૂપિયા 5000ની લાંચ માંગી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ભૂગર્ભ ગટર કામ કરવાનું મૂક્યું હતું બિલ, ત્યારે સમગ્ર ઘટનાનું સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું છે। જૂનાગઢથી સમાચાર। નાયબ કાર્યપાલક ઇજનેર દર્શન સાવલિયાનો વિડીયો વાયરલ થયો છે। જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરનો વિડીયો વાયરલ। વેકરીના સરપંચ પાસેથી બિલ પાસ કરાવવાના 5000 લેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સરપંચ વીરા ખોડભાયાએ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું। બિલ પાસ કરાવવા માટે રૂપિયા 5000ની લાંચ માંગી હોવાનો આક્ષેપ છે। ભૂગર્ભ ગટરના કામ કરવાનું મૂક્યું હતું બિલ। સમગ્ર ઘટનાનું સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું છે। કેના પણ ખીચામાંથી કઈડા પડ્યા નથી। આ પડ્યા નતા ખીચામાંથી હેન્ડ ટુ હેન્ડ દીધા તમને। ઈ અલગ છે ભાઈ। ઈ ક્યાં છે? બે વિડિયો અલગ છે ને ભાઈ। ક્યાં વિડિયો અલગ છે? ઈ મારા જ ગણું છું ને ભાઈ। એમ ક્યાં તમારા? એમાં ક્યાં ઓલી નોટ? કઈ નોટ? અરે તમને ખીચામાંથી કાઢીને વીરાભાઈએ પૈસા દીધા। ઈ નથી ભાઈ। તો ઈ નથી। તો ઈ ક્યાં છે? ક્યાં? તમને વીરાભાઈએ ખીચામાં પૈસા જે નોટો કાઢીને દીધી ઈ ક્યાં? ઈ તો મને થોડી ખબર હોય ક્યાં? એટલે તમે ખીચામાં જ નાખી દીધી। આ દીધા તો ખરી તમે અમને। આ ઈ નથી ભાઈ। આ પછી એના પૈડા ઈ કહું છું। ઈ ક્યાં પડ્યા પણ અહીંયા? આ ઈ છે, આ પૈડા ઈ છે। ક્યાં પડ્યા પણ? હે? ક્યાં પડ્યા? આ નીચે પૈડા ક્યાં પણ ઈ વિડીયોમાં આ નીચે ક્યાંય પડતા જ નથી એના પૈસા। હે? તમારા ઉપરી અધિકારી કોણ આવે? એક્સચેન્જ છે, પરમાર છે। હું ક્યાં જઈ? ક્યાં બેહે? એક મહિનો દિવસ પહેલા જિલ્લા પંચાયત ની 5 લાખ રૂપિયાની ભૂગર્ભ ગટરની ગ્રાન્ટ અમને મળેલી। જે કામ મેં વેકરી ગામે વ્યવસ્થિત રીતે પૂર્ણ કરેલ, પરંતુ ટીડીઓ સાહેબની સાઇન થયા પછી ડી ના પાઇપલાઇન ના જે અધિકારી છે દર્શન સાવલિયા સિંચાઈ વિભાગની અંદર, ત્યાં મારી ફાઇલ સાઇન અર્થે ગયેલ, તો ત્યાં તે સાહેબને સાઇન કરવાની હોય, સ્થળ તપાસ કરી મુલાકાત લઈ અને સાહેબને અમારી ફાઇલ ક્લિયર કરવાની હોય, તો સાહેબ વેકરી ગામે આવ્યા, જોયું, ક્લિયર કર્યા પછી એની અમારી પાસે પૈસા માંગ્યા કે 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ છે તો મને 5000 રૂપિયા તમારે આપવા પડશે। એટલે મેં કીધું કે સાહેબ હજી તો મારી ગ્રાન્ટે મને મળી પણ નથી। પાઇપલાઇન ભૂગર્ભ ગટરના જે ભૂંગરા છે તે મેં રોકડા રૂપિયા આપીને લીધેલા છે। જેસીબી વાળાને મેં 1100 થી 1200 કલાકના લેખે મેં આપેલા છે, અને તમને પણ 5000 મારે આપવા પડે। જ્યારે મારું બિલ થાય ત્યારે હું તમને આપી દઈશ। તો એની એવું કીધું કે અમારે બાકી રાખવાના ન હોય, પરંતુ એને એવો આગ્રહ કર્યો કે પેલા 5000 મળે ત્યારે સાઇન કરવામાં આવશે। 8 દિવસ મારી ટેબલ ઉપર ફાઇલ પડી રહી। ફરી વખત અમારે વાત થઈ ગઈ કે ભાઈ હું 5 દિવસમાં તમને પૈસા પુગાડી જઈશ, અને 15 દિવસ પહેલા પેમેન્ટ થઈ ગયું। એટલે તારીખ 19/2 ના રોજ હું સાહેબને પૈસા દેવા માટે આવ્યો। મેં કીધું સાહેબ કંઈક સમજી અને વિચારી અને મને કયો, અમારે એક તો ક્લિયર કામ કરવાનું હોય અને તમે અમારી પાસે પૈસા માંગો તો કે નહીં, એ તો તમારે આપવા જ પડશે। કેટલા તો બરબાદ થઈ જાય। આ બાજુ જતા કેમ? આ બાજુ જતા કેમ? હા, એટલે મેં કીધું બીજું તો ઠીક, પણ આ હવે બોલો પટ્ટાવાળું શું છે, વારે ઘરે પૂછ મારી ગઈ। મેં કીધું સાહેબ જ માગે છે કે પછી આ